મિત્રો નમસ્કાર, જય હિન્દ, વંદે માતરમ. જોબ ગવર્મેન્ટ ઇન્ફોર્મેશન ચેનલમાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા તમામ ઉમેદવાર મિત્રોનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, રાજ્યની કૃષિ યુનિવર્સિટીઓમાં આણંદ, જૂનાગઢ અને નવસારીમાં ખેતીવાડી મદદનીશની ભરતી જાહેર કરવામાં આવેલ હતી. તે સંબંધિત સીબીઆરટી સ્પર્ધાત્મક કસોટી પાર્ટ એ અને પાર્ટ બી સંયુક્ત બાબતે અગત્યની સૂચના પ્રસિદ્ધ કરવામાં આવેલી છે. તો વિગતે જોઈએ મિત્રો. રાજ્યની કૃષિ યુનિવર્સિટીઓમાં ખેતીવાડી મદદનીશ સંવર્ગની ખાલી જગ્યાઓ સીધી ભરતીથી ભરવાની કાર્યવાહી અર્થે સ્પર્ધાત્મક પરીક્ષા સીબીઆરટી પાર્ટ 1 અને 2 સંયુક્ત રીતે 11/1/2024 રવિવારના રોજ 15 કલાકથી 18 કલાક સુધી યોજવામાં આવનાર છે. તો મિત્રો, ખેતીવાડી મદદનીશની ભરતીની પરીક્ષાની તારીખ જાહેર કરવામાં આવેલી છે 11 જાન્યુઆરી 2024 ને રવિવારના રોજ બપોરના 15 કલાકથી 18 કલાક દરમિયાન પરીક્ષા યોજવામાં આવશે. સ્પર્ધાત્મક પરીક્ષા સીબીઆરટી પાર્ટ 1 અને 2 માં હાજર રહેવા માટે ઉમેદવારોએ રાજ્યની કૃષિ યુનિવર્સિટીઓની વેબસાઇટ મિત્રોએ આપેલી છે. તેમના પરથી 2/1/2024 થી તારીખ 11/1/2024 14:45 કલાક સુધી એડમિટ કાર્ડ ડાઉનલોડ કરી શકાશે. એટલે કે 2 જાન્યુઆરી 2024 થી એડમિટ કાર્ડ ડાઉનલોડ કરવાનું શરૂ થશે. દિવ્યાંગ ઉમેદવારો પૈકી લહ્યો વળતર સમય ઈચ્છુક દિવ્યાંગજન ઉમેદવારોને આ સાથે સામેલ બિડાણ 1 માં દર્શાવેલ સૂચનાઓ મુજબ કાર્યવાહી કરવાની રહેશે. અગત્યની સૂચનાઓ માટે રાજ્યની કૃષિ યુનિવર્સિટીની વેબસાઇટ મિત્રોએ આપેલી છે, સમયાંતરે જોતા રહેવાની રહેશે. નીચે જણાવેલ તમામ કાર્યક્રમ અને તારીખમાં ફેરફાર અંગેના નિર્ણય માટે રાજ્યની કૃષિ યુનિવર્સિટીના હકોને આબાદિત રહેશે. તો અહીં મિત્રો વિગતો આપેલી છે, તારીખ આપેલી છે. સ્પર્ધાત્મક પરીક્ષા સીબીઆરટી પદ્ધતિથી પરીક્ષા લેવામાં આવશે. પાર્ટ એ અને પાર્ટ બી સંયુક્ત રીતે લેવામાં આવશે. પરીક્ષા તારીખ 11/1/2024 રવિવાર છે અને સમય 15 થી 18 કલાક છે. ત્યારબાદ સ્પર્ધાત્મક પરીક્ષા સીબીઆરટી પાર્ટ એ અને પાર્ટ બી સંયુક્ત માટે એડમિટ કાર્ડ ડાઉનલોડ કરવાની તારીખ 2 જાન્યુઆરી 2026 થી 11 જાન્યુઆરી 2024 14:45 કલાક સુધીનો સમય રહેશે. ત્યારબાદ દિવ્યાંગ ઉમેદવારો પૈકી લહ્યો વળતર સમય ઈચ્છુક ઉમેદવારોને ફોર્મ જમા ઈમેલ કરવાની તારીખ મિત્રો 29/12/2025 12 કલાકથી 9/1/2024 17 કલાક સુધી રહેશે. તો જે ઉમેદવારો લહ્યો અથવા તો વળતર સમય મેળવવા માંગતા હોય તેમણે મિત્રો તારીખ ખાસ યાદ રાખવાની રહેશે. સ્પર્ધાત્મક પરીક્ષા સીબીઆરટી પાર્ટ એ અને પાર્ટ બી સંયુક્તનો પ્રોવિઝનલ સ્કોર પ્રસિદ્ધ કરવાની સંભવિત તારીખ 11/1/2024 ને રવિવાર છે. ત્યારબાદ પ્રોવિઝનલ આન્સર કી પ્રસિદ્ધ કરવાની અને ઓનલાઈન વાંધા સૂચન કરવા માટેની સંભવિત તારીખ 13 જાન્યુઆરી 2024 રહેશે. સંભવિત તારીખ આપેલી છે. ત્યારબાદ સ્પર્ધાત્મક પરીક્ષા સીબીઆરટી પાર્ટ એ અને પાર્ટ બી સંયુક્ત પરિણામ જાહેર કરવાની સંભવિત તારીખ 1/2/2026 છે. તો મિત્રો, પરિણામ જાહેર કરવાની સંભવિત તારીખ પણ આપેલી છે અને 24/12/2025 ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવેલી અગત્યની જાહેરાત છે. આ સાથે મિત્રો, રાજ્યની કૃષિ યુનિવર્સિટીમાં જાહેરાત ક્રમાંક 4/2025 ખેતીવાડી મદદનીશ ભરતી માટેની સીબીઆરટી સ્પર્ધાત્મક કસોટી પાર્ટ એ અને પાર્ટ બી સંયુક્તમાં દિવ્યાંગ ઉમેદવારો માટે લહ્યો વળતર સમય મેળવવા બાબતે અગત્યની સૂચના પણ પ્રસિદ્ધ કરવામાં આવેલી છે. તો સ્પર્ધાત્મક પરીક્ષાની તારીખ 11 જાન્યુઆરી 2024 ના રોજ વિવિધ પરીક્ષા કેન્દ્રો ખાતે યોજાનાર છે. રાજ્યની કૃષિ યુનિવર્સિટીઓ આણંદ, જૂનાગઢ, નવસારી દ્વારા પ્રસ્તુત જાહેરાતમાં ઉમેદવારી નોંધાવેલ દિવ્યાંગજન ઉમેદવારો કે જેઓ લહ્યો વળતર સમય મેળવવા માંગતા હોય તેવા ઉમેદવારોની સંખ્યા ધ્યાને લઈ બેઠક વ્યવસ્થા પરીક્ષા કેન્દ્રો નક્કી કરવાના રહેશે અને તે ધ્યાને લેતા જાહેરાતમાં અરજી કરવાની પાત્ર ગણેલ હોય તેવા બેન્ચમાર્ક ડિસેબિલિટી ધરાવતા અને આકસ્મિક પરિસ્થિતિઓના કારણે હંગામી દિવ્યાંગતા ધરાવતા હોય તેવા અક્ષમ ઉમેદવારોએ લહ્યો વળતર સમયની સુવિધા મેળવવા આ સાથે સામેલ સૂચનાઓ ધ્યાને લઈ નિયત નમૂનામાં પુરાવાઓ સાથે અરજી મંગાવવાની થાય છે. આથી દિવ્યાંગજન ઉમેદવારો પાસેથી 29/12/2025 બપોરના 12 કલાકથી 9/1/2024 17 કલાક સુધી લહ્યો અથવા તો વળતર સમય મેળવવા માટેનો
સામેલ મુજબનું અરજી ફોર્મ ભરી ફોર્મ સાથે દિવ્યાંગતાનું તબીબી પ્રમાણપત્ર તથા લહ્યાના તમામ જરૂરી પ્રમાણપત્રો, ઉંમર, શૈક્ષણિક લાયકાત, ઓળખપત્રની નકલો સાથે અહીં મિત્રો વેબસાઇટ આપેલી છે. તેમના ઉપરથી અરજી ફોર્મ ડાઉનલોડ કરી નજીકની રાજ્ય કૃષિ યુનિવર્સિટીઓ આણંદ, જુનાગઢ, નવસારી પૈકીના કોઈપણ એક યુનિવર્સિટીના કુલ સચિવના સહી સિક્કા કરાવવા માટે રૂબરૂ અથવા તો ઈમેલ અહીં આપેલ છે તેમના પર દરખાસ્ત કરવા સંબંધિત દિવ્યાંગ ઉમેદવારોને જણાવવામાં આવેલું છે. તો 24/12/2025 રોજ આ બે મહત્વપૂર્ણ સૂચનાઓ જારી કરવામાં આવેલી છે રાજ્યની કૃષિ યુનિવર્સિટીમાં ખેતીવાડી મદદનીશની ભરતી સંબંધી. થેન્ક યુ મિત્રો. જય હિન્દ. વંદે માતરમ.